નવરાત્રી આવી ગઈ છે અને અત્યારે અમે એક ટેટુના સ્ટુડિયોમાં હાજર છીએ. ખેલૈયાઓનો ઉત્સાહ તમે જુઓ, એમના શરીર ઉપર અલગ અલગ ટેટુ છે. માત્ર ટેટુ જ નથી પરંતુ બહુ મોટો મેસેજ આપે છે. તમે જોઈ શકો છો હાથોમાં અને બેક સાઈડ ઉપર અલગ અલગ સંદેશ આપતા પણ ટેટુ છે. સૌથી પહેલા આપણે પૂછીએ આમને, અચ્છા તમારા આ ટેટુ છે એ શું મેસેજ આપે છે? વુમન સેફટી માટેનો. તો આ કેટલા દિવસ રહી શકશે તમારા શરીર ઉપર? 3-4 દિવસ તો રહી શકશે, બટ કલર ઓર્ગેનિક છે જેનાથી આ સ્કિનને કોઈ પ્રોબ્લેમ ના થાય, એટલા માટે મેં આ કલર ચૂઝ કર્યો છે અને આ જગ્યા ચૂઝ કરી છે. ગરબા છે એ હવે ગ્લોબલ પણ બની ગયા છે. તો અમેરિકામાં છે, ઇલેક્શન છે અને ગુજરાતીઓ છે એમાં પણ ત્યાં જે આપણા એનઆરઆઈ ગુજરાતીઓ છે એ ખૂબ સારી રીતે તેમાં ભાગ લેવાના છે. આવો એમને પણ પૂછીએ, તમે શું મેસેજ દેવા માંગો છો? પાછળ યુએસએ ઇલેક્શનનું કઈ સિમ્બોલ છે? હા, મેં જે ટેટુ કરાવડાયું છે તે ઇલેક્શનના બેઝ ઉપર કરાવ્યું છે, જે યુએસએમાં હાલ થઈ રહ્યું છે. તે ત્યાંના જે ફોરેનર્સ ગુજરાતી છે એના માટે જે ઇન્સ્પાયર થઈ શકે છે આ ટેટુથી. તમે માત્ર એક હાથનો જ ઉપયોગ કર્યો છે, તો આ જે સિમ્પલ એક ટેટુ છે આના ઉપર તમે શું કહેશો? નવરાત્રી છે એમાં અંબેનો તહેવાર છે, રાઈટ? તો બેઝિકલી મેં એના એ થીમ પર જ ટેટુ કરાવ્યું છે. તો અંબેમાં આસ્થાનું પ્રતીક છે, તો નવરાત્રી થીમ પર જ ટેટુ કરાવ્યું છે. હું કેમેરામેનને કહીશ કે આ ટેટુ ઉપર ફોકસ કરે. એમાં નરેન્દ્ર મોદી પણ છે, બુલેટ ટ્રેન પણ છે, ચંદ્રયાન પણ છે અને ઘણું બધું છે. આપણે એમને જ પૂછીએ, અચ્છા તમે આ કયા થીમ ઉપર ટેટુ કરાવ્યું છે ને લોકોને શું મેસેજ આપશો? મેં જે ટેટુ કરાવડાવ્યું છે એ મેં રામ મંદિર, બુલેટ ટ્રેન અને જે ચંદ્રયાન સક્સેસ થયું છે એના રિલેટેડ કરાવડાવ્યું છે અને એના માટે હું ખુશ છું. દર વર્ષે અલગ અલગ થીમ ઉપર રાજુભાઈ છે એ લોકોને આવા સરસ મજાના ટેટુ કરી આપે છે. આ થીમ લઈ આવવા પાછળનું કારણ શું અને ખેલૈયાઓમાં ઉત્સાહ છે? ખાસ કરીને સ્કિન ડિસીઝ પણ થાય છે ઘણી વખત, તો દર્શકો એ પણ જાણવા માંગે છે કે આનાથી તમારી સ્કિન કેટલી સેફ છે. જોવા જઈએ તો અત્યારે ટેમ્પરરી ટેટૂસનો એવરી યર જે રીતના ક્રેઝ વધી રહ્યો છે, પણ ટેમ્પરરી ટેટૂસ એકચ્યુઅલી કેવું હોય છે કે એ લોકો પેઇન્ટ્સથી કે પછી એના સ્પ્રે વર્કથી જે થતા હોય છે એ બધા નેચરલ કલર્સ હોય છે. તો એ એકચ્યુઅલી કેવું છે, ડેમેજ નથી કરતા હોતા હોય, કારણ કે એ એક્ઝેક્ટલી વોશેબલ હોય છે અને તમે ગમે ત્યારે એને ક્લીન કરીને અને વોશ કરીને રિમૂવ કરી શકો છો. તો એ બેઝિકલી કેવું છે કે એની અંદર કોઈ હાર્મફુલ એવી કોઈ પણ પ્રોડક્ટ્સ વગેરે હોતી નથી અને અમે લોકો પણ યુઝ પણ નથી કરતા. તો બેઝિકલી આ વખતે જો જોવા જઈએ તો જે ટ્રેન્ડિંગમાં ટેટૂસ ચાલી રહ્યા છે અને આ વખતે જે ડિમાન્ડ આવી રહી છે એમાં અત્યારે જે કોલકાતાનો અત્યારે જે બનાવ બન્યા બાદ વુમેન સેફટીને લઈને છે, મોદી સાહેબ જે રીતના ઇલેક્શન જીતીને આવ્યા 3.0 અને અત્યારે જે ટ્રેન, બુલેટ ટ્રેનને લઈને ઇનોવેશન, જે ઇનોવેટિવ એમને જે સ્ટાર્ટઅપ કર્યું છે, તો એક એને લઈને છે. અત્યારે ટ્રમ્પ સાહેબ અને કમલા હસન જે રીતના અત્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર છે, અત્યારે એમની ડિબેટને લઈને અને ઇલેક્શનને લઈને જે ચર્ચા ચાલી રહી છે, તો એને લઈને તો આ બધી થીમ અને સ્પેશિયલી જે ખેલૈયાઓને દાંડિયાને લઈને હોય છે એ તો ઓલવેઝ હોટમાં હોય જ છે. બિલકુલ રાજભાઈ, ખાસ કરીને કેટલો ખર્ચ કરવો પડશે ખેલૈયાઓને? એક નાનકડું ટેટુ હોય છે અને એક આખું બેક કવર કરી દે તો કેટલા ખિસ્સા હળવા કરવા પડશે? જોવા જઈએ તો કેવું છે કે હવે લોકોની ખેલૈયાઓની પણ ડિમાન્ડ વધી રહી છે અને જે રીતના નવા નવા ઇનોવેટિવ ટેટૂસની પણ ડિમાન્ડ વધી રહી છે. તો અમારે ત્યાં જે રીતના ટેટૂસની જે ચાર્જ હોય છે 100 રૂપીસથી માંડીને 5,000, 10,000 સુધીના ચાર્જ લોકો પે કરતા હોય છે અલગ અલગ ટેટૂસ માટે. તો સારા ડ્રેસ પહેરી અને ગરબા કરવા એ અલગ વાત છે, પરંતુ સંપૂર્ણ શરીર ઉપર જ્યારે લોકોની નજર પડે ત્યારે આ પ્રકારના જે ટેટુ હોય છે એ સોનામાં સુગંધ જેવા હોય છે. અને માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં તમને અલગ અલગ જગ્યાએ આ પ્રકારના ટેટુ જોવા મળશે અને આ ટ્રેન્ડ કદાચ અમદાવાદથી આગળ વધી મુંબઈ અને ગ્લોબલ બને તો નવાઈ નહીં. કેતન જોશી, અમદાવાદ.